નમસ્કાર મિત્રો, વાર્તાનો સમય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઉમિયાશંકર તેરિયા. ફરી એક વખત આજે નવી વાર્તા લઈને આવ્યો છું આપની સમક્ષમાં. વાર્તાનું નામ છે મુસીબતનું પોટલું. તો ચાલો જોઈએ કેવું છે મુસીબતનું પોટલું. હે ને, સરસ મજાનું એક ગામ હતું અને ગામની અંદર એક પતિ પત્ની રહે. પોતાનો પરિવાર સાથે હળીમળી અને ખૂબ સુખ શાંતિથી જિંદગી જીવન પસાર કરે. પોતે સારી રીતે પોતાની આજીવિકા જે કંઈ કમાણી કામ ધંધો કરે અને શાંતિથી રહે. હવે આ પતિ પત્નીને છે ને ભગવાન ઉપર ખૂબ બહુ શ્રદ્ધા, ભગવાન ઉપર ખૂબ વિશ્વાસ, એ ભાવ ભક્તિ કરે અને ખૂબ નીતિમત્તાથી જીવન જીવે. એટલે શું કહેવાય, રોજ મંદિરે જાય અને ભગવાનને પૂજા પ્રાર્થના કરે અને રોજ પોતાને જાણે ભગવાન એક પોતાનો પરિવારના સભ્ય હોય ને એ જ રીતના વાતચીત કરીને પછી પાછા આવે. હવે બધી રીતે માણે કહેવાય ને, દરેક માણસ સર્વગુણ સંપન્ન હોય, બધી રીતે વ્યવસ્થિત નીતિમત્તાનું જીવન, મહેનતથી કમાઈને ખાવું, પ્રભુમાં વિશ્વાસ રાખવો, ભાવ ભક્તિ કરવી, કોઈને નડવું નહીં. પણ વાતમાં કંઈક ને કંઈક ખૂટતું હોય, રોજ ભગવાનને ફરિયાદ. આજ તો અમે બીમાર પડી ગયા હતા, ભગવાન આવું કેમ થાય, અમે કોઈનું ખરાબ નથી કરતા, ભગવાન અમારે કેમ આવું ખરાબ થાય. આજ તો કોઈ પાડોશી અમને આવું બોલી ગયા, અમારે કેમ આવું થાય, પાડોશીને આટલી બધી સંપત્તિ છે, અમારે કેમ નથી. ને આવી ભગવાન આગળ રોજ ફરિયાદું. પછી ધીરે ધીરે માણે કે ને એક નબળો વિચાર આવે ને, યાદ રાખજો, એક નબળો વિચાર આવે ને એટલે તમારામાં નેગેટિવિટી ભરાય. શું થાય? નેગેટિવિટી ભરાય. એટલે ધીરે ધીરે પરિવારને, બે હસબન્ડ વાઈફને એવું લાગવા માંડ્યું કે આપણે બહુ દુઃખી છીએ. એટલે એક દિવસ તો એટલા કંટાળીને ભગવાન પાસે જઈને ઉભા રહ્યા કે ભગવાન આજે તમને છેલ્લી ને પહેલી વાર છે, તમને આજે અમે કહીને જઈએ છીએ કે આટલું બધું દુઃખ હું નથી કરતા, અમે તમને શ્વાસે યાદ કરીએ છીએ, નીતિમત્તાનું જીવન જીવીએ, કમાઈને ખાઈએ છીએ, કોઈ કયો અવગુણ છે અમારામાં કયો, તોય આટલું બધું દુઃખ. એટલે આજે સપનામાં આવીને તમે મને કહેજો કે ખરેખર અમારો વાંક શું છે, નગર કાલથી છે ને અમારા જીવનમાં પરિવર્તન આવી જાય, આ બધા ગુણ અમે મૂકી દેવાના છીએ. મેં કહેવાય ને, અંતરથી આમ ખીજાઈ ગયો એ માણસ. પછી ખરેખર બન્યું એવું કે રાતે ભગવાન એને સ્વપ્નમાં આવ્યા ને એટલે એને કીધું કે ભાઈ શું તકલીફ છે. એટલે ભગવાને તેને સાંભળ્યો જ. તો પછી કીધું કાલ સવારે ઉઠી અને તું એક ગામના પાદરે તળાવના કિનારે જાજે, અને ત્યાં જઈશ ને એટલે એક સાધુ મહાત્મા બેઠા છે, તને મળશે, એને જઈને તું કહેજે જે તકલીફ છે એ. એટલે ત્યાં તો ગયો અને સાધુ મહાત્માને વાત કરી. તો જો સવારે તળાવ બે પતિ પત્ની ગયા ને ત્યાં તો સાધુ મહાત્મા મળ્યા, એટલે સીધા વંદન કર્યા, પ્રણામ કર્યા અને વાત કરી કે રાતે અમને ભગવાન સ્વપ્નમાં આવ્યા હતા અને આવું છે. એટલે કે શું છે? તો કે છે એવું કે અમારે ખૂબ બધું દુઃખ છે. એટલે સાધુ મહાત્માએ કીધું એક કામ કરો, ઘરે જાઓ તમે અને જે તમને દુઃખ છે ને એ વસ્તુ તમે એક ચિઠ્ઠીમાં લખો. એવી જેટલા દુઃખ છે ને એની ચિઠ્ઠીઓ બનાવો. એ ચિઠ્ઠીઓ બનાવી અને એક સરસ મજાની પોટલો વારી અને લઈને આવો. એટલે આ તો ઘરે ગયા, જેટલું દુઃખ હતું કે છોકરા માનતા નથી ને, આવું નથી ને, તાવ આવે ને, શરદી આવે ને, ગાડી નથી ને, બંગલા નથી ને, જેટલા દુઃખ હતા બધા લખીને એક આખી ચિઠ્ઠીનું પોટલું વારીને ગયા સાધુ મહાત્મા પાસે. સવારે ત્યાં ગયા ને એટલે સાધુ મહાત્મા પાસે ગયા તો થયું એવું કે સાધુ મહાત્માએ કીધું કે હવે સાંભળો, આ સામે ઝાડ છે ને એ મુસીબતનું ઝાડ છે. શું છે? મુસીબતનું ઝાડ. કયું છે? કે હા. તો કે તમે એક કામ કરો, એ મુસીબતનું ઝાડ છે ને ત્યાં તમારું પોટલું બાંધી દો એટલે તમારી બધી મુસીબતો ખતમ. એટલે આ તો રાજી થઈ ગયા. પછી સાધુએ કીધું એક મિનિટ સાંભળો, પણ એ ઝાડ પાસેથી પાછા વળો ને એટલે ત્યાં જેટલા પોટલા ટીંગાય છે ને એમાંથી એક નાની એવી પોટલી તમે લેતા આવજો પાછી. એટલે કે એમાં શું હોય છે? તો કે એમાં મુસીબત હોય છે, તમારી મુસીબત ત્યાં મૂકી દેજો, ત્યાંથી તમને જે પોટલી સારી લાગે એ લઈ લેજો. હવે આ લોકોએ તો એનું મુસીબતનું પોટલું બાંધ્યું ત્યાં ઝાડ વાયરે અને એક પોટલી છોડી. પછી સાધુ મહાત્માને પૂછ્યું આ પોટલીમાં શું હોય છે? એ કે મને ખબર નથી, તમારા પોટલામાં શું છે એ મને નથી ખબર. આમાં કદાચ હોય છે કે ભાઈ એનો કોઈ સ્વજન અથવા તો એના માતા પિતા ગુજરી ગયા હશે તો એ મુસીબત હશે, અથવા તો કોઈ એના દીકરા દીકરીઓને કોઈ ભયંકર રોગ થયો હોય તો એ મુસીબત બાંધીને કોઈ ગયા હોય, કોઈને જમીન વેચાઈ ગઈ હોય અથવા કરજમાં ડૂબી ગયા હોય એવી મુસીબત બાંધીને ગયા હોય. એટલે મને ખબર નથી. તો ઓલા તો બે માણસ મૂંઝાણા કે આપણે આવી તકલીફ તો કાંઈ છે નહીં કે આપણી મિલકત વેચાઈને ખાવાનું હોય અથવા તો ભયંકર રોગ થયા હોય અથવા ઘરમાંથી કોઈ કમાનાર અથવા સ્વજન ગુજરી ગયું હોય, આવી તો નથી. પછી બે માણસે વિચાર કર્યો કે આ પોટલી બીજી લઈને જઈએ, આપણી મુસીબત તો અહીં મૂકી દેવું, પણ આપણે બીજી જે પોટલી લઈને જઈએ છીએ એમાં શું છે એ ક્યાં ખબર છે આપણને. એટલે કે આના કરતાં તો આપણી જે મુસીબતો છે એ બહુ નાની છે હોય કે. તો હવે શું કરવું? પછી એને સાધુને વિનંતી કરી કે અમે એક કામ કરીએ તો કે શું, કે અમે અમારું જ પોટલું પાછું લઈ જઈએ. તો સાધુ કે મને કાંઈ વાંધો નથી, પણ અહીંથી જાવ એટલે પોટલું લઈને પાછું જવાનું છે.
એટલે પછી બે પતિ પત્ની એની જે કાંઈ મુસીબતો હતી ને એ પોટલું પાછું લીધું અને એ પોટલાની ગાંઠ છોડીને તળાવની અંદર એ બધે કાગળની ચીઠીઓ જે કાંઈ લખી હતી પધરાવી દીધી અને ભગવાન પાસે જઈને બે હાથ જોડીને વિનંતી કરી ભગવાન ખરેખર છે ને આ તો માણસનો સ્વભાવ છે ને એટલે માણસને ક્યારેય સંતોષ થતો નથી પણ ખરેખર બીજાની મુસીબતો જોઈને એટલે એમને લાગ્યું કે અમારી મુસીબતો ખૂબ નાની છે તે અમને ઘણું બધું દીધું છે અને ખરેખર માણસો જોજો ભગવાન ઉપર માગ બહુ બધું કહેતા હોય છે પણ ભગવાનની કૃપા મનુષ્ય જીવન ઉપર અઢળક છે મનુષ્ય જીવન હું આ સૃષ્ટિ ઉપર અઢળક છે તમે વિચાર તો કરો તમે 12 કલાક ઊંઘી ગયા છો સવારે તમને સરસ મજા તમે ઉઠો તમારા સંતાનો તમારા મા બાપ બધા જાગી જાય છે તમે વિચાર કરો કે તમારા મમ્મી પપ્પા અથવા તમારા સંતાન સવારે જાગે નહીં તો ખાલી ડૉક્ટરને પૂછવાના ડૉક્ટરને એમ કહો ને કે આવીને જોઈ જાઓ ને અમારા દાદા કેમ જાગ્યા નથી એ જોવાના એવડો 1000 રૂપિયા લે અને દાદાને સ્વધામ પધારી ગયા હોય છે એટલે ભગવાનની મહેરબાની કહેવાય કે રોજ સવારે ઉઠીએ તો આપણો પરિવાર આપણી સામે હેમખેમ હોય છે સવારે ઉઠીએ તો ભગવાન આપણા માટે દાંત આપ્યા છે એટલે ખોરાકની વ્યવસ્થા કરી રાખી છે આ પૃથ્વી ઉપર પાણી આપ્યું છે હવા આપી છે અગ્નિ આપી છે સારા કપડાં આપ્યા સારા સંતાનો આપ્યા શું નથી આપ્યું ઈશ્વરે ઘણું બધું આવ્યું પણ માણસ સ્વભાવ સહજ એવો છે ને કે ક્યારેય સંતોષ થતો નથી એટલે આ વાત ઉપરથી આપણે એટલું એક શીખીએ કે આપણી મુસીબત કરતાં બીજાની મુસીબત આપણને નાની દેખાય છે પણ ખરેખર એવું નથી હોતું આપણા કરતાં પણ દુઃખી માણસો હોય છે એટલે હવે ક્યારેય પણ દુઃખ આવે ને એટલે દુઃખ અને સુખ એનો દાતા આપણે જોઈએ છે દુઃખ આવે એટલે ક્યારેય હરેરી નહીં જવાનું અને એ શાંત મગજે એનો સામનો કરો એટલે દુઃખ છે એ આપોઆપ ઓછું થઈ જાય આશા રાખું છું કે મારી વાત તમને ગમી છે ફરી એક નવી વાર્તા સાથે મળીએ ત્યાં સુધી એક વિનંતી આજ કરી દઉં દરેક વિડીયોમાં ભૂલી જાઉં છું હું કે ચેનલ લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો કારણ કે દર વખતે હું આ કહેતા ભૂલી જાઉં છું એનો મતલબ એવો નથી કે